લોકસભાની ચૂંટણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે। એક પછી એક ભાજપ કોંગ્રેસ પોતાની યાદી જાહેર કરી રહ્યું છે। સૌથી પહેલા ભારતીય જનતા પાર્ટી 195 ઉમેદવારોની તેની પ્રથમ યાદી જાહેર કરી। ત્યાર પછી કોંગ્રેસે 39 ઉમેદવારોની યાદી જાહેર કરી અને આજે કોંગ્રેસે ફરી એકવાર 43 ઉમેદવારોની તેની બીજી યાદી જાહેર કરી છે। 2024ની ચૂંટણીને લઈને ઉમેદવારોની બીજી યાદી અને જેમાં 43 નામની જાહેરાત। કોંગ્રેસે 3 પૂર્વ મુખ્યમંત્રીઓના પુત્રોને ટિકિટ આપી છે। અશોક ગેહલોતના પુત્ર વૈભવ ગેહલોતને રાજસ્થાનના જાલોરથી ટિકિટ આપી છે, તો કમલનાથના પુત્ર નકુલ નાથને એમપીના છિંદવાડાથી ટિકિટ આપવામાં આવી છે। આસામના પૂર્વ સીએમ તરુણ ગોગોઈના પુત્ર ગૌરવ ગોગોઈને પણ કોંગ્રેસે ટિકિટ આપી છે। મહાસચિવ કોંગ્રેસના કેસી વેણુગોપાલ જેમણે આજે આ કોંગ્રેસની બીજી યાદી ઉમેદવારોની જાહેર કરી છે, જેની અંદર ગુજરાતની મારે આજે વાત કરવી છે। ગુજરાતના 7 ઉમેદવારો કોંગ્રેસે જાહેર કર્યા છે, જેમાંથી 2 ધારાસભ્યો છે, 1 પૂર્વ ધારાસભ્ય છે અને 4 નવા ચહેરાને કોંગ્રેસે મેદાનમાં ઉતાર્યા છે। જાણીએ કોણ ક્યાંથી લડશે। નમસ્કાર, જમાવટ સાથે હું છું સેજલ। કોંગ્રેસે આ બીજી યાદીમાં ગુજરાતના 7 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે, જેમાં બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોરને ટિકિટ આપવામાં આવી છે। અમદાવાદ પશ્ચિમથી ભરત મકવાણાને ટિકિટ મળી છે। અમદાવાદ પૂર્વથી રોહન ગુપ્તાને ટિકિટ આપવામાં આવી છે। બારડોલીથી સિદ્ધાર્થ ચૌધરીને ટિકિટ આપવામાં આવી છે, તો વલસાડથી અનંત પટેલ કોંગ્રેસના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે। પોરબંદરથી લલિત વસોયાને ટિકિટ આપવામાં આવી છે, તો કચ્છથી નીતિશ લાલણને ટિકિટ આપવામાં આવી છે। કોંગ્રેસે ગુજરાતની જે બેઠકો પર ઉમેદવારો જાહેર કર્યા છે, તેમાં 5 બેઠકો પર ભાજપે પણ ઉમેદવારોના નામની ઘોષણા કરી દીધી છે। કોની વચ્ચે જંગ જામશે એના વિશે જો વાત કરીએ તો બનાસકાંઠામાં ભાજપના રેખાબેન ચૌધરી સામે કોંગ્રેસના ગેનીબેન ઠાકોર ચૂંટણી લડશે। અમદાવાદ પશ્ચિમની વાત કરીએ તો અમદાવાદ પશ્ચિમથી ભાજપના દિનેશ મકવાણા સામે કોંગ્રેસના ભરત મકવાણા વચ્ચે ચૂંટણીનો જંગ જામશે। બારડોલીની જો વાત કરવામાં આવે તો ભાજપના પ્રભુભાઈ વસાવાની સામે કોંગ્રેસના સિદ્ધાર્થ ચૌધરી ચૂંટણી લડશે। પોરબંદરમાં ભારતીય જનતા પાર્ટી અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી છે, જેની સામે કોંગ્રેસના લલિત વસોયા જે છે એ બંને વચ્ચે ટક્કર થશે। જ્યારે કચ્છની વાત કરીએ તો ભાજપમાં વિનોદ ચાવડાની સામે કોંગ્રેસે નીતિશ લાલણને ચૂંટણીની ટિકિટ આપી છે। કોંગ્રેસે આ બીજી યાદી જે જાહેર કરી છે, એમાં જે દિગ્ગજો પર દાવ લગાડ્યો છે કોંગ્રેસે, દિગ્ગજો વિશે જો વાત કરવામાં આવે તો વલસાડ લોકસભા બેઠક, જ્યાંથી કોંગ્રેસે ધારાસભ્ય અનંત પટેલનું કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર તરીકે નામ જાહેર કર્યું છે। દક્ષિણ ગુજરાતના લડાયક નેતા તરીકે પ્રસ્થાપિત થયેલા છે, જેનું કોંગ્રેસે આજે નામ જાહેર કર્યું એ અનંત પટેલ। દક્ષિણ ગુજરાતમાં જાતીય સમીકરણોમાં એકદમ ફિટ બેસે છે અનંત પટેલ। વલસાડ લોકસભા બેઠક પર ડોડિયા પટેલ, કોડી પટેલ, દેસાઈ અને હળપતિ સમાજના જાતીય સમીકરણો પણ મહત્વના છે અને લોકસભા ચૂંટણી માટે એવું કહેવામાં આવે છે, એક એવી વાયકા, એક એવી માન્યતા પ્રચલિત છે કે વલસાડ બેઠક પર જે જીતે એ પક્ષની સરકાર બને છે અને એટલા માટે જ કોંગ્રેસે જીત માટે આંદોલનકારી નેતા અનંત પટેલની પસંદગી કરી છે। હવે વાત કરીએ લડાયક અને દિગ્ગજ અને દબંગ લેડી ડોન કહી શકાય એવા ગેનીબેન ઠાકોર વિશે। ગેનીબેન ઠાકોરને કોંગ્રેસે બનાસકાંઠાથી ટિકિટ આપી છે। મામેરું તો આખરે મારું જ ભરાશે એવું ગેનીબેન ઠાકોર સતત કહી રહ્યા છે અને બનાસની બેન ગેનીબેન નામથી જેણે પ્રચાર અભિયાન પણ શરૂ કર્યો હતો ઉમેદવારોના નામની જાહેરાત પહેલાં, એ ગેનીબેન ઠાકોર, જેમનું પૂરું નામ ગેનીબેન નાગાજી ઠાકોર છે, કોંગ્રેસ પક્ષના દિગ્ગજ મહિલા નેતા છે। ગુજરાત વિધાનસભાની વાવ બેઠકના ધારાસભ્ય છે ગેનીબેન ઠાકોર। ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાંથી 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી તેમણે લડી અને ભારતીય જનતા પાર્ટીના શંકર ચૌધરી સામે તેમણે વિજય મેળવ્યો। ગેનીબેન ઠાકોર વાવ વિધાનસભા મતવિસ્તારમાંથી 2017માં ચૂંટણી લડી અને 6655 મતની સરસાઈ સાથે જીત તેમણે મેળવી। એક
સૂત્રો પ્રમાણે કહેવામાં એવું આવી રહ્યું હતું કે અલ્પેશ ઠાકોરના ખૂબ નજીકના માનવામાં આવે છે ગેનીબેનને. ગેનીબેન ઠાકોર પોતાના બેબાક અંદાજ અને વિવાદિત બોલી માટે ગુજરાતના રાજકારણમાં સૌથી વધુ પ્રખ્યાત છે. અવારનવાર એમના વિવાદિત નિર્ણયોથી તેઓ હેડલાઇન્સમાં રહ્યા છે. 2019માં ગેનીબેન ઠાકોરે સમુદાયની અપરિણિત દીકરીઓ માટે મોબાઈલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાના ઠાકોર સમાજના નિર્ણયને ટેકો આપ્યો. પછી એ જનતા રેડ હોય કે પછી દત્તક લીધેલી દીકરીના ધામધૂમથી લગ્ન કરવાના હોય કે પછી જનતા રેડ પાડવાની હોય, આ તમામ મુદ્દાઓમાં ગેનીબેન ઠાકોર જે છે એ ખૂબ લડાયક રીતે આગળ આવ્યા છે. હવે વાત કરવી છે એ નેતાની જે ભાજપમાં જવું કરતાં કોંગ્રેસમાં રહી ગયા. રાદડિયા સાથે જેમનું કનેક્શન ખૂબ છે અને એક સમય એવો પણ હતો રામ મંદિર મુદ્દે જ્યારે એણે પક્ષનો વિરોધ કર્યો તો એવી પણ ચર્ચા હતી કે હવે તો આ નેતાજી છે એ પક્ષ પલટો કરી અને કેસરીઓ ધારણ કરી જ લેશે. હું વાત કરી રહી છું એ નેતા લલિત વસોયાની, જેઓ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ધોરાજીથી જીત્યા અને ભાજપના ઉમેદવારને હરાવ્યા. ત્યાર પછી જયેશ રાદડિયા સાથેના એમના સંબંધોને કારણે અનેક વખત તેઓ બીજેપીમાં જોડાઈ રહ્યા છે એવી ચર્ચાઓ સામે આવી. પાર્ટીના નિર્ણયોનો વિરોધ કરવાનો હોય કે બીજી કોઈ બાબતો હોય, ફોટાઓ એમના ખૂબ સોશિયલ મીડિયામાં સામે આવ્યા અને ત્યાર પછી જે ચર્ચાઓ ચાલી કે જશે, પરંતુ પોતે જ સ્પષ્ટતા કરી દીધી કે હું કોંગ્રેસમાં છું અને કોંગ્રેસમાં જ રહીશ. અને હવે કોંગ્રેસે તેમને 2019ની ચૂંટણીમાં ઉતાર્યા હતા જ્યારે તેઓ હાર્યા હતા. હવે ફરી એકવાર તેમને રિપીટ કર્યા છે અને મનસુખ માંડવિયા ભારતીય જનતા પાર્ટીના જે છે એમની સામે લલિત વસોયાનો જંગ છે એ જામશે. વાત કરીએ સિદ્ધાર્થ અમરસિંહ ચૌધરી, તો તાપી જિલ્લામાંથી આવે છે. સિદ્ધાર્થ ચૌધરી માજી સાંસદ અને ધારાસભ્ય અમરસિંહ ચૌધરીના પુત્ર છે. તાપી જિલ્લા પંચાયતના કારોબારી સભ્ય પણ રહી ચૂક્યા છે. આ ઉપરાંત સુમુલ ડેરીના ડિરેક્ટર તરીકે પણ કાર્યરત છે. એમના પિતા અમરસિંહ ચૌધરીએ અપક્ષ તરીકે ચૂંટણી લડી અને વ્યારા બેઠક પરથી તત્કાલીન મુખ્યમંત્રી અમરસિંહ પી ચૌધરીને હરાવ્યા. બંને નેતાઓ આદિવાસી સમાજમાં સારી પકડ ધરાવે છે. 2008માં નવા સીમાંકન પછી અસ્તિત્વમાં આવેલી અને અનુસૂચિત જનજાતિ માટે અનામત બારડોલી બેઠક પર શરૂઆતમાં 2009ની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ડોક્ટર તુષાર ચૌધરીની જીત બાદ સતત 2 ટર્મથી એટલે કે 2014 અને 2019માં ભાજપના પ્રભુ વસાવા મોટી લીડથી જીતતા આવ્યા છે. અને હવે ભારતીય જનતા પાર્ટીના પ્રભુ વસાવા સામે કોંગ્રેસે સિદ્ધાર્થ ચૌધરીને ટિકિટ આપી છે. પ્રભુ વસાવા વર્ષ 2012માં માંડવી બેઠક પરથી કોંગ્રેસમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા. પછી પ્રભુ વસાવા ભાજપમાં જોડાયા અને વર્ષ 2014માં લોકસભાની ચૂંટણી લડી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા ડોક્ટર તુષાર ચૌધરીને 1,24,895 મતોથી માત આપી. વર્ષ 2019માં પણ પ્રભુ વસાવાએ 2,15,974 મતોથી તુષાર ચૌધરીને હરાવ્યા. એટલે હવે ભારતીય જનતા પાર્ટીએ નો રિસ્કનો મંત્ર આ બેઠક પર અપનાવ્યો છે અને મતોની ટકાવારીમાં થયેલા વધારાના કારણે આ વખતે 5 લાખથી વધુ મતથી બારડોલી બેઠક જીતવાનો ભારતીય જનતા પાર્ટીએ જે લક્ષ્યાંક રાખ્યો છે, આ લક્ષ્યાંકને પાર પાડવા માટે, આ ટાર્ગેટ સુધી પહોંચવા માટે ફરી એક વખત પ્રભુ વસાવાને ભાજપે રિપીટ કર્યા છે અને જેની સામે કોંગ્રેસે સિદ્ધાર્થ ચૌધરીને ટિકિટ આપી છે. ઉમેદવારોની પસંદગીમાં કોંગ્રેસે કદ્દાવરની સામે કદ્દાવર અને જ્ઞાતિની સામે જ્ઞાતિનું સમીકરણ સેટ કર્યું છે. જેમાં 2019ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસે જે ઉમેદવારને ટિકિટ આપી હતી તેમાં જેમને પડતા મુકાયા છે એમાં વલસાડથી જીતુ ચૌધરીને પડતા મૂક્યા. ગત લોકસભામાં જીતુ ચૌધરીને ટિકિટ આપી હતી, જેમણે આ વખતે પડતા મૂકી કોંગ્રેસે દક્ષિણ ગુજરાતના અનંત પટેલને ટિકિટ આપી છે. બારડોલીની જો વાત કરીએ તો ગત લોકસભામાં કોંગ્રેસે બારડોલીથી ડોક્ટર તુષાર ચૌધરીને ટિકિટ આપી હતી. એમને ફરી રિપીટ ન કરતા આ વખતે સિદ્ધાર્થ ચૌધરીને ટિકિટ આપી. ગત ચૂંટણીમાં ભાજપે બનાસકાંઠાથી પરબત પટેલને ટિકિટ આપી હતી, જેની સામે કોંગ્રેસે પરથી વટોળને મેદાનમાં ઉતાર્યા. આ વખતે ભાજપ કોંગ્રેસ બંને બનાસકાંઠાથી ઉમેદવારો બદલ્યા છે. ભાજપે ડોક્ટર રેખા ચૌધરીને ટિકિટ આપી છે, જ્યારે કોંગ્રેસે ઠાકોર ચહેરો અને વાવથી ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને ટિકિટ આપી છે. કોંગ્રેસે જે 7 ઉમેદવારોની યાદી જાહેર કરી છે એમાં 5 ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો એવા છે કે જે દિગ્ગજ નેતાઓ કોંગ્રેસના છે એની સામે લડશે.
ઉમેદવારોની આ યાદી જાહેર થઈ ચૂકી છે. હજુ પણ અનેક બેઠકો પર ઉમેદવારો જાહેર કરવાના બાકી છે. કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી બંને તરફથી આગામી સમયમાં કેવા સમીકરણો જ્ઞાતિગત રીતે વ્યૂહાત્મક રીતે સર્જવામાં આવે છે એના પર સૌ કોઈની નજર રહેશે. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.